વરાછા પોલીસ દ્વારા કૂટણખાનું ઝડપી પાડી દરોડો પાડવામાં આવ્યો હતો, જેમાં એક મહિલાને અને 2 ગ્રાહકોને પકડી પાડ્યા હતા। મહિલા આશા રમેશ બારૈયાએ મકાન ભાડે લઈ અનૈતિક ધંધો ચલાવી રહી હતી। 800 થી 1000 રૂપિયા લઈ તે કૂટણખાનું ચલાવી રહી હતી। આ પહેલા પણ 2024માં આ રીતે જ વરાછા પોલીસ દ્વારા મહિલા સામે કાર્યવાહી કરવામાં આવી હતી। વેશ્યાવૃત્તિના ધંધામાં અગાઉ પકડાયેલી મહિલા બીજી વાર અન્ય જગ્યાએ મકાન ભાડે રાખી ધંધો કરતા પોલીસે પકડી પાડી છે। મહિલાની સાથે 2 ગ્રાહકો પણ પકડાયા છે। 800 થી 1000 રૂપિયા લઈ મહિલા સેક્સ રેકેટ ચલાવતી હતી। 2 યુવતીને મુક્ત કરાવાઈ છે। વરાછા જગદીશનગરના મકાનમાં પોલીસે દરોડો પાડી 2 ગ્રાહકોને યુવતી સાથે કઢંગી હાલતમાં પકડાયા હતા। પોલીસે મિઠ્ઠુ કુમાર પ્રસાદ અને આકાશ યાદવની સામે કાર્યવાહી કરી છે। પોલીસે જણાવ્યું કે આશા રમેશ બારૈયા ભાડેના મકાનમાં દેહ વ્યાપારનો ધંધો ચલાવતી હતી। વરાછા પોલીસે મહિલા આશા બારૈયા અને 2 ગ્રાહકો સહિત 3ની ધરપકડ કરી છે। અગાઉ વર્ષ 2024માં પણ આરોપી મહિલા આશા બારૈયા ત્રિકમનગરમાં ભાડેના મકાનમાં દેહ વ્યાપારનો ધંધો કરતી હતી। તે વખતે પણ વરાછા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી।